હેલો સ્ટુડન્ટ, હું છું વિમલ પરવાડિયા, જેનિટી ઇન્સ્ટિટ્યૂટ સુરતથી. જેનિટી ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી C4 ચક્ર. એને પહેલા આપણે C3 ચક્ર ભણી ગયા, એટલે કે અંધકાર પ્રક્રિયા. અંધકાર પ્રક્રિયાની અંદર 3 મુખ્યત્વે તબક્કા છે. પહેલો, કેટલીક વનસ્પતિની અંદર C3 ચક્ર છે, કેટલીક વનસ્પતિની અંદર C4 ચક્ર છે. તો કેટલીક વનસ્પતિ એવી હતી કે જેમાં રાત્રિ દરમિયાન વાયુરંધ્ર ખુલ્લા હતા, દિવસે વાયુરંધ્ર બંધ હોય, અને એવી વનસ્પતિને આપણે કેમ કહેતા હતા? ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. ઓકે, હવે આપણે વાત કરવાની છે એક રક્ષણાત્મક ફોર્મ્યુલાની, જેને આપણે C2 ચક્ર કહીએ છીએ. શું કહીએ છીએ? C2 ચક્ર અથવા તો પ્રકાશ શ્વસન, અથવા શું કહેશું? પ્રકાશ શ્વસન. અચ્છા, ફોટો રેસ્પિરેશન કોને કહેશું? ક્વેશ્ચન આવે કે ફોટો રેસ્પિરેશન, અને આ શા માટે થાય? તો પહેલા આપણે સમજીએ. ચાલો, પોઈન્ટ અહીંયા ધ્યાન રાખજો મિત્રો, કે ફર્સ્ટ પોઈન્ટ, જો પ્રકાશની તીવ્રતા વધુ હશે, પ્રકાશની તીવ્રતા કેવી હશે? વધુ. તો વધુ તીવ્રતાના કારણે જે હરિત કણ છે એની અંદર રહેલા હરિત દ્રવ્યનું ઓક્સિડેશન થઈ શકે. હવે જો હરિત દ્રવ્યનું ઓક્સિડેશન થશે તો સિમ્પલ છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ નહીં કરી શકે. એટલે વનસ્પતિએ એક રક્ષણાત્મક ફોર્મ્યુલા શોધી, અને એ જેને આપણે કહીશું ફોટો રેસ્પિરેશન, પ્રકાશ શ્વસન. એ અંધકાર પ્રક્રિયાનો ભાગ નથી, પણ છતાં આપણે એને C2 ચક્ર એટલા માટે કહીએ છીએ કારણ કે પ્રથમ બનતો જે સ્થાયી પદાર્થ છે એ 2 કાર્બન ધરાવે છે. તો પહેલો ક્વેશ્ચન અહીંયા આવે કે પ્રકાશ શ્વસન ક્યારે થાય? ક્વેશ્ચન પૂછાય કે પ્રકાશ શ્વસન કઈ પરિસ્થિતિમાં થાય? સમજો, પ્રકાશ શ્વસન ક્યારે થાય? તો કે જ્યારે પ્રકાશની તીવ્રતા વધુ, પ્રકાશની તીવ્રતા વધુ, હાઈ લાઇટ ઇન્ટેન્સિટી કહેવાય આપણે એને. શું કહીએ? હાઈ લાઇટ ઇન્ટેન્સિટી. હાઈ ઓક્સિજન, ઓક્સિજનનું પ્રમાણ વધુ, એન્ડ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું. આવી જે પરિસ્થિતિઓ હોય એ પરિસ્થિતિમાં પ્રકાશ શ્વસન થઈ શકે છે. ક્વેશ્ચન પૂછાય કે ફોટો રેસ્પિરેશન કઈ પરિસ્થિતિમાં થાય? તો હાઈ લાઇટ ઇન્ટેન્સિટી, હાઈ O2 એન્ડ લો CO2. આ કન્ડિશનમાં ફોટો રેસ્પિરેશન થઈ શકે છે. ઓકે, હવે આના માટે જવાબદાર શું? જો આખા કન્સેપ્ટને સમજજો, આપણે ભણી ગયા હતા રૂબિસ્કો. આ રૂબિસ્કો પાસે ક્ષમતા છે કે આ રૂબિસ્કો RuBP ને જો ઓક્સિજન સાથે જોડે તો પ્રક્રિયા થઈ ઓક્સિજનેઝ. એન્ઝાઇમ કયો વર્ક કરશે? ઓક્સિજનેઝ. અને જો RuBP ને એ CO2 સાથે જોડે તો અહીંયા કાર્બોક્સિલેઝ. એટલે કે RuBP ઓક્સિજન સાથે પણ રૂબિસ્કો જોડી શકે RuBP ને, અને CO2 સાથે પણ જોડી શકે. એટલે કે રૂબિસ્કો પાસે પ્રોપર્ટી છે ઓક્સિજનેઝ અને કાર્બોક્સાઇલેઝ. જો એ O2 સાથે જોડાય તો ઓક્સિજનેઝ, CO2 સાથે જોડે RuBP ને તો કાર્બોક્સાઇલેઝ. એટલે જ આપણે નામ આપ્યું હતું કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. ઓકે, તો ચાલો એ ધ્યાન રાખજો. તો પ્રકાશ શ્વસન હવે કેવી રીતે થાય છે? બીજો પ્રશ્ન પૂછાય, પ્રકાશ શ્વસનમાં કેટલી અંગિકા ભાગ લે છે?
તો પ્રકાશ શોષણમાં મુખ્યત્વે 3 અંગિકા ભાગ લે છે. હરિતકણ ભાગ લે છે, પેરોક્સિઝોમ ભાગ લે છે અને કણાભસૂત્ર ભાગ લે છે. તો 3 અંગિકાઓને 1 બાય 1 લઈએ. આપણી બુકમાં આપેલું નથી, એનસીઈઆરટી બુકમાં નથી, પરંતુ ક્વેશ્ચન પૂછાય છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો. પહેલી જે પ્રોસેસ આપણે કરી રહ્યા છીએ એ પ્રોસેસ ક્યાં થાય છે? એ પ્રોસેસ થાય છે હરિતકણમાં. ક્યાં થાય છે? હરિતકણમાં. ઓકે, અહીંયા ધ્યાન રાખજો. ચાલો, તો આ છે હરિતકણ. હરિતકણમાં પહેલી પ્રોસેસ થશે, વાતાવરણમાંનો O2 એ RuBP સાથે જોડાશે. અચ્છા, RuBP પાસે કેટલા કાર્બન? 5 કાર્બન છે. તો RuBP પાસે 5 કાર્બન, ઓક્સિજન પાસે કોઈ પ્રકારનો કાર્બન નથી. ઓક્સિજનનું પ્રમાણ હાઈ છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ લો છે અને હાઈ લાઇટ ઇન્ટેન્સિટી છે. તો જો હરિતદ્રવ્યનું ઓક્સિડેશન થઈ જશે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું પ્રકાશ સંશ્લેષણ થાય એવી કોઈ શક્યતા નહીં થાય. એટલે વનસ્પતિ એવું વિચારે છે કે ભાઈ આપણે અત્યારે હરિતકણને બચાવી લઈએ, અને હરિતકણને બચાવવા માટેનું આ એક રક્ષણાત્મક ફોર્મ્યુલા છે. પ્રશ્ન પૂછાય કે આ પ્રકાશ શોષણ એ શું છે? તો એક રક્ષણાત્મક ફોર્મ્યુલા છે. અચ્છા, શું રક્ષણાત્મક ફોર્મ્યુલા છે એ સમજો. માનો કે તમે કોઈ એવા રોડ પર જાઓ છો, કોઈ એવી જગ્યાએ જાઓ છો કે જ્યાં તમે એકલા જ છો ને તમારી પાસે બહુ બધી ધન સંપત્તિ છે. હવે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. તમારા ઉપર ગન પોઈન્ટ કોઈ રાખે છે અથવા તો કોઈ પણ રીતે કોઈ વચ્ચે આવે છે, લૂંટે છે તમને અને કહેશે તમને કે જે હોય એ આપી દે, નહીં તો હમણાં મારી નાખું છું. તમારી પાસે 2 જ ઓપ્શન છે, કાં એની સાથે લડો અને કા જે છે એને આપી દો, અથવા તો ભાગો. હવે ભાગવાનો ઓપ્શન એ નથી, ભાગી શકાય એમ છે નહીં. તો તમે શું કરશો? જે છે એ આપી દેશો. તમે એવું વિચારશો કે આપણે હશું તો કાલ સવાર ફરી પાછ નવું બનાવી લેશું. આ છે સેમ વનસ્પતિ આ પ્રોસેસ કરે છે. સમજો, હરિત દ્રવ્ય રહેશે તો પ્રકાશ સંશ્લેષણ કરશે, પણ જો લાઇટની હાઈ લાઇટ ઇન્ટેન્સિટીમાં હરિત દ્રવ્ય જો જતું રહ્યું તો, હરિત દ્રવ્યનું જ ઓક્સિડેશન થઈ ગયું તો ભવિષ્યમાં ક્યારેય વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ નહીં કરી શકે. તો એ ન થાય અને હરિતદ્રવ્ય બચી રહે એટલા માટે વનસ્પતિ આ રક્ષણાત્મક ફોર્મ્યુલા અપનાવે છે. કેવી રીતે? સમજો, વાતાવરણમાંનો ઓક્સિજન RuBP સાથે જોડાય અને બનાવશે ફોસ્ફોગ્લાયકોલેટ. ફોસ્ફોગ્લાયકોલેટ અને PGA. તો PGA 3 કાર્બન ધરાવતું તો આપણે અગાઉ વાત થઈ ગઈ, અને ફોસ્ફોગ્લાયકોલેટ 2 કાર્બન ધરાવે છે. એન્ઝાઇમ આવશે રૂબિસ્કો અને કાર્ય થશે ઓક્સિજનેઝ. તો રૂબિસ્કો ઓક્સિજનેઝનું કાર્ય કરશે. ઓકે, તો ફોસ્ફોગ્લાયકોલેટ પાસે 2 કાર્બન, PGA પાસે 3 કાર્બન. અહીંયા ધ્યાન રાખજો, આ PGA જશે C3 ચક્રમાં. અચ્છા, C3 ચક્રનો શું રોલ છે? તો બહુ સિમ્પલ છે, જો સમજો. મારી પાસે એટલે કે વનસ્પતિ છે. હવે આ જે વનસ્પતિ છે એ વનસ્પતિને એક બાજુ સનલાઇટ હાઈ આવે છે, એક બાજુ સનલાઇટ હાઈ ઇન્ટેન્સિટીથી આવે છે. એક બાજુ લો ઓક્સિજન, લો CO2 કોન્સન્ટ્રેશન છે, હાઈ O2 કોન્સન્ટ્રેશન છે. તો શું થશે? CO2 કોન્સન્ટ્રેશન લો છે એટલે એ વાતાવરણમાંથી CO2 નથી લાવી શકતા, અને સાથે સાથે એના હરિતદ્રવ્યને પણ ફોટો ઓક્સિડેશનથી બચાવવા છે. જો ઓક્સિજનની કન્ડિશન હાઈ થશે તો ઓક્સિજન ઓક્સિડેશન કરશે, એ થવું જોઈએ નહીં. આવું કઈ રીતે થાય? આખી વ્યવસ્થાને સમજો. હાઈ લાઇટ ઇન્ટેન્સિટી આવશે એટલે પાણીનું બ્રેકડાઉન ઝડપથી થશે, એટલે પાણી તૂટે તો પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન થાય એટલે શું છૂટું પડે? ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન ક્યાં ખર્ચાતા હતા? આ ઇલેક્ટ્રોન ખર્ચાતા હતા C3 ચક્રમાં. NaDH2 નું રિડક્શન કરતા હતા, NaDPH2 નું ત્યાં વપરાઈ જતા હતા.
પણ ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં છે. જો આ ઇલેક્ટ્રોન વપરાયા વગરના પડ્યા રહેશે તો આ ઇલેક્ટ્રોન શું કરશે? હરિતદ્રવ્યનું ફોટો ઓક્સિડેશન કરશે. એટલે વનસ્પતિનો એમ શું હોય કે જે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પડ્યા રહે છે એ ઇલેક્ટ્રોનને ખર્ચવા. ક્યાં ખર્ચવા? તો કે C3 ચક્રમાં. તો C3 ચક્રમાં ખર્ચવા માટે વનસ્પતિને CO2 જોઈએ. CO2 તો હતો નહીં, લો કન્ડિશન છે. ઓક્સિજન હાઈ કન્ડિશન છે. તો વનસ્પતિ પોતાનો CO2 ઉપયોગ કરશે અને ઇલેક્ટ્રોનને ખર્ચશે. કઈ રીતે એ આપણે આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસમાં જોઈએ છે. ચાલો અહીં ધ્યાન રાખજો. પહેલી પ્રોસેસ, વાતાવરણમાંનો ઓક્સિજન આરયુબીપી સાથે જોડાય રૂબિસ્કોની મદદથી ફોસ્ફોગ્લાયકોલેટ અને પીજીએમાં ફેરવાય. હવે આ જે ફોસ્ફોગ્લાયકોલેટ છે એમાંથી ફોસ્ફેટ દૂર થાય અને બનશે ગ્લાયકોલેટ, જેની પાસે કેટલા કાર્બન? 2 કાર્બન. એટલે કે 2 કાર્બન ધરાવતો બની ગયો ગ્લાયકોલેટ. આટલી પ્રોસેસ ક્યાં થાય છે? હરિતકર્મમાં. હજી થશે, આપણે જ્યારે આખું ચક્ર લઈએ ત્યારે. અને આ પીજી હતો ક્યાં જતો રહ્યો? તો C3 ચક્રમાં જતો રહ્યો છે. હવે જો નેક્સ્ટ અંગિકા છે આપણી પાસે પેરોક્સિઝોમ. તો પેરોક્સિઝોમમાં શું થશે? તો કે પેરોક્સિઝોમમાં ગ્લાયકોલેટ આવશે. માનો કે આ ગ્લાયકોલેટ in the presence of oxygen શું બનાવશે? ગ્લાયકોઝાઇલેટ વત્તા H2O2. અને આ જે હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે એ પછી કન્વર્ટ થઈ જાય H2O પ્લસ 1/2 O2. બહુ ડિટેલમાં આપણે નથી જતા, રાઈટ. અહીંયા આપણે 2 અણુની ઉપયોગ કરવાની, પહેલા આપણે 1 અણુની વાત કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ સમજો. આ ગ્લાયકોઝાઇલેટનું હવે એમિનેશન થશે. એમિનેશન થવું એટલે એમિનો જૂથ ઉમેરાવું. તો એમિનો જૂથ ઉમેરાશે અને એમિનો જૂથ ઉમેરાય તો બનશે ગ્લાયસિન. શું બનશે? ગ્લાયસિન, જે એક શું છે? એમિનો એસિડ. તો આ પ્રોસેસ થઈ. હવે આ ગ્લાયસિન ફરીથી અંગિકામાં પ્રવેશ કરશે અને એ અંગિકાનું નામ છે કણપસૂત્ર, એટલે કે માઇટોકોન્ડ્રિયા. તો કણપસૂત્રમાં ગ્લાયસિન આવશે. તો હવે કણપસૂત્રમાં ગ્લાયસિને પ્રવેશ કર્યો. ગ્લાયસિન પાસે કેટલા કાર્બન? 3 કાર્બન. તો આ ગ્લાયકોઝાઇલેટ પાસે પણ 3, ગ્લાયકોલેટ પાસે પણ 3 કાર્બન. સોરી, ગ્લાયકોઝાઇલેટ, ગ્લાયસિન બધા પાસે કેટલા કાર્બન? 2 કાર્બન. અહીંયા 2 કાર્બન, આ 2 કાર્બન, આ 2 કાર્બન, આ 2 કાર્બન, 2 કાર્બન હતું. તો ગ્લાયસિનમાંથી 3 કાર્બન ધરાવતું સેરાઇન બને. તો પહેલા તો ગ્લાયસિનમાંથી સેરેન બને કઈ રીતે? તો એક તો એનું થાય ડીકાર્બોક્સિલેશન, એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય. બીજું થાય ડીહાઇડ્રોજિનેશન, એટલે કે 2H+ દૂર થશે. તો આ 2H+ દૂર થશે એ 2H+ કોણ સ્વીકારશે? NAD, અને બનાવશે NADH2. ઓકે, તો ડીકાર્બોક્સિલેશન થયું, ડીહાઇડ્રોજિનેશન થયું અને ડીએમાઇનેશન. શું થશે? ડીએમાઇનેશન એટલે કે એમિનો જૂથ દૂર થયું. કેમ? તો કે ગ્લાયસિન, હવે કઈ રીતે સમજજો. અહીંયા 2 કાર્બન છે, એમાંથી 1 કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય તો 1 વધવો જોઈએ, બદલે 3 થયા. તો આ તો ઉમેરાવો જોઈએ. તો એનો મતલબ કે વાતાવરણમાંનો ઓક્સિજન આરયુબીપી સાથે જોડાય તો વાતાવરણમાંના 2 ઓક્સિજન 2 આરયુબીપી સાથે જોડાય તો બનાવશે 2 ફોસ્ફોગ્લાયકોલેટ અને 2 અણુ પીજીએના. આ 2 ફોસ્ફોગ્લાયકોલેટમાંથી 2 બનશે ગ્લાયકોલેટ, 2 ગ્લાયકોલેટમાંથી 2 ગ્લાયકોઝાઇલેટ. તો અહીંયા 2H2O
અને 2H2O તો 2H2 પ્લસ O2 આવું થઈ શકે. બે અણુ ગ્લાયસીનના અને બે અણુ ગ્લાયસીનના હોય તો એક અણુ સેરીનનો બને, એટલે કે 2 ગુણ્યા 2 4 કાર્બન, એમાંથી એક CO2 દૂર થાય તો 3 કાર્બન. ગ્લાયસીન બે એમિનો ગ્રુપ, બે ગ્લાયસીન છે એટલે બે એમિનો જૂથ, અને જ્યારે સેરીન પાસે તો એક જ એમિનો છે તો એક એમિનો દૂર થયો અહીંથી, એટલે કે ડીએમાઇનેશન, અને 2H પ્લસ દૂર થાય. કોણ સ્વીકારશે? NAD માંથી NADH2 બનશે. હવે આ સેરીન ક્યાં જશે? તો કે પેરોક્સિઝોમમાં. ઓકે, સેરીન પેરોક્સિઝોમમાં જાય એટલે સેરીનનું થશે ડીએમાઇનેશન, એટલે ફરીથી એમિનો જૂથ બહાર નીકળે. એમિનો જૂથ અહીંયા અંદર દાખલ થતું હતું, આ એમિનો જૂથ અંદર દાખલ થતું હતું, અહીંયા એમિનો જૂથ બહાર નીકળશે. ઓકે, એમિનો જૂથ બહાર નીકળે છે તો બનશે શું? તો બનશે હાઇડ્રોક્સી પાયરુવેટ. શું બનશે? હાઇડ્રોક્સી પાયરુવેટ. અને આ હાઇડ્રોક્સી પાયરુવેટ નું 2H પ્લસ ઉમેરાશે. સમજો અહીંયા 2H પ્લસ દૂર થતું હતું તો અહીંયા 2H પ્લસ ઉમેરવાનો સોર્સ કયો છે? તો કે સોર્સ છે NaDH2 માંથી બનશે NAD, અને હાઇડ્રોક્સી પાયરુવેટ માંથી બની જશે ગ્લિસરેટ. શું બનશે? ગ્લિસરેટ. તો આ બધા પાસે કેટલા કાર્બન? 3 કાર્બન. ઓકે, તો હવે ગ્લિસરેટ અથવા ગ્લિસરિક એસિડ ક્યાં જશે? તો કે ગ્લિસરેટ જશે હવે હરિત કણમાં. માનો કે આ ગ્લિસરેટ હવે હરિત કણમાં આવી ગયું, 3 કાર્બન. બનાવવું છે શું? તો કે ફરીથી RuBP, કારણ કે RuBP ભાગમાં લીધું હતું ને, તો એને RuBP સુધી જવું છે ને. યાદ કરો C3 ચક્રમાં કે RuBP બનાવવા માટે શું જોતું હતું? PGA માંથી PGL માંથી 2 PGL ગ્લુકોઝ બનાવતા હતા, 10 PGL RuBP બનાવતા હતા. તો એ પ્રોસેસ તો અહીંયા હાલતી જ હશે. ઓકે, તો ગ્લિસરેટ માંથી ફોસ્ફોગ્લિસરિક એસિડ બનાવવું છે, PGA. તો ફોસ્ફેટ ઉમેરવો પડશે, અને ફોસ્ફેટ ઉમેરવા માટેનો સ્ત્રોત હતો ATP માંથી ADP, અને બની ગયું PGA. હવે આ PGA ક્યાં જશે? આ PGA જશે C3 ચક્રમાં, અને ત્યાંથી બનશે RuBP. આમ આખું ચક્ર ફરીથી ફરે છે. તો આમાં રક્ષણ ક્યાં થયું? તો જો એક PGA અહીંયા બન્યું અને 2 PGA અહીંયા બન્યા જ્યારે આપણે 2 RuBP લીધા. આ PGA ક્યાં ગયા? C3 ચક્રમાં ગયા. ઓકે, જે વધારાના ઇલેક્ટ્રોન હતા એ વધારાના ઇલેક્ટ્રોન તો શું કરશે? વધારાના ઇલેક્ટ્રોન ફોટો ઓક્સિડેશન કરે. એ ન કરે તો શું કરવું પડે? કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરવું પડે, એટલે કે ATP અને NADPH નો ઉપયોગ કરવો પડે. તો ATP નો ઉપયોગ એ અહીંયા કરશે. બીજા ATP નો ઉપયોગ ક્યાં થાય? તો સમજો બીજો ATP નો ઉપયોગ આપણને ખબર છે 12 PGA હશે, તો 12 PGA માંથી 12 1,3 બાય PGA કરવું છે તો બીજા 12 ATP જોશે, અને આ રીતે ATP નો ઉપયોગ એ કરશે, એટલે કે C3 ચક્રમાં એનો ઉપયોગ કરશે. હવે આમાં વનસ્પતિને શું ફાયદો થાય? તો કે નુકસાન શું? તો કે બહારથી વાતાવરણનો CO2 નથી આવતો, અને સાથે સાથે અહીંયા 5 કાર્બન ભાગ લીધા. કેટલા લીધા? 5. એટલે 5 ગુણ્યા 2 કેટલા થયા? 10 થયા. ઓકે, ચાલો 10 કાર્બને ભાગ લીધા. હવે આપણે સમજીએ 10 માંથી આ 3 બીજું 6 તો એને પાછા મળી ગયા. 6 પાછા મળી ગયા, એટલે આને આપણે ગણવાના જ નથી, કારણ કે આપણે તેની પ્રોસેસમાં લેતા જ નથી. હવે વધ્યા 4, તો આ 4 કાર્બન પ્રોસેસમાં જાય છે, તો આ 4 માંથી અહીંયા 1 કાર્બન દૂર થઈ ગયો, 1 CO2 દૂર થયો. તો 1 CO2 દૂર થયો, 3 CO2 PGA ના ફોર્મમાં પાછા મળી ગયા એને. ઓકે, તો 4 માંથી 1 દૂર થયો, મતલબ કે 25% કાર્બન ડાયોક્સાઇડનો શું થયો? વ્યય થયો, જે પાછા મેળવી શકાતા નથી. પણ વનસ્પતિને શું ફાયદો થયો? વનસ્પતિને ફાયદો એ થયો કે આ PGA જે હતા એ C3 ચક્રમાં જશે, જેથી એ વધારાના ATP હતા કે જે ATP ની જરૂર નહોતી CO2 ના કારણે, કે CO2 ઓછો હતો જેથી પ્રકાશ સંશ્લેષણ નહોતું થતું, તો એનો ઉપયોગ અહીંયા થઈ જશે. અને વનસ્પતિનો ફાયદો એ થાય કે એ ATP નું ફોટો ઓક્સિડેશન કરી શકશે નહીં. તો આ હતું આપણી પાસે પ્રકાશ શ્વસન C2 ચક્ર. ફરીથી અહીં ધ્યાન રાખજો,
જો આપણા ગુજરાત બોર્ડની અંદર જૂનું જે ગુજરાત બોર્ડ હતું ને એમાં થિયરી આખી આપેલી છે. એનસીઆરટી બુકમાં નથી, પણ મોટાભાગની રેફરન્સ બુકોમાં થિયરી આપેલી છે. પ્રશ્નો કયા કયા નીકળી શકે આમાં? એક પ્રશ્ન નીકળે, પ્રકાશ શોષણમાં કેટલી અંગિકા ભાગ લે છે? 3. હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર. બીજો ક્વેશ્ચન, ગ્લાયસિનના કેટલા અણુ એક સેરીનનો અણુ બનાવશે? બે ગ્લાયસિનના અણુ એક સેરીનનો અણુ બનાવે. અને બીજા એટીપી આધારિત કેલ્ક્યુલેશન આધારિત પ્રશ્નો ઘણા બધા નીકળી શકશે, રાઈટ. એક એક્ઝામ્પલ તરીકે, જો કે એટીપીના પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છીએ, તો એ એટીપીના પ્રશ્નો કેવી રીતે પૂછાય ને કઈ રીતે સોલ્વ કરવા, એ આખું ચેપ્ટર જ્યારે આપણું પૂરું થશે, પ્રકાશ સંશ્લેષણ અને રેસ્પિરેશન, ત્યાર પછી આપણે સોલ્વ કરવાના છીએ. તો એ તમારે જો જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. જ્યારે પણ આવશે એ લેક્ચર ત્યારે તમને તરત નોટિફિકેશન મળે. અને જો હજી સુધી તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરજો, જીનીટી ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ, કે જેમાંથી ઘણું બધું ફ્રી મટીરિયલ અને વિડીયો લેક્ચર તમે એક્સેસ કરી શકશો. અને જો તમે અમારી રેગ્યુલર ડ્રોપર બેચમાં જોડાવા માંગો છો તો તમે જોડાઈ શકો છો. ડ્રોપર બેચમાં એડમિશન હજી શરૂ છે. ધોરણ 12 અને ડ્રોપર બેચ બંને માટે ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટના કોર્સ પણ અમે લાવ્યા છીએ, કે તમે ખાલી કેમિસ્ટ્રી, ખાલી ફિઝિક્સ, ખાલી બાયોલોજી, દરેક સબ્જેક્ટને ઇન્ડિવિજ્યુઅલી પણ સબસ્ક્રાઇબ કરી શકશો, એનરોલ થઈ શકશો. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે.